તો સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું GTA 5ના એકદમ નવા અને ફ્રેશ વિડીયોમાં. અને આજનો વિડીયો ભાઈ એકદમ સ્પેશિયલ થવાનો છે. આજના વિડીયોમાં આપણે જવાના છીએ એકાદો નવો શોરૂમ લેવા. હવે શોરૂમ ભાઈ જોકે ઓલો આપણો જૂનો હતો એ તો વેચાઈ ગયો હતો. હવે નવા શોરૂમમાં એવું છે કે આપણે વિચારીએ છીએ કે આપણો ખુદનો શોરૂમ બનાવી. ત્યાં તો ભાઈ કોઈક વેચાતો આપણને મળે તો એવડું લેવું ભાઈ. વેચાતો મળતો છે નહીં ભાઈ આપણને ગોઈતો. જોકે હજી એવું ફાઇનલ છે નહીં. જો લોસ એન્ટોસમાં ક્યાંય મળે તો લઈ લેવું આપણને, કેમ કે વાંધો છે તો અતિ ઉત્તમ કહેવાય. હવે એની પહેલાં આપણે જવાનું છે ટ્રેવરને લેસ્ટરના સિક્રેટ બેઝમાં મૂકવા. કેમ કે ભાઈ તમને ખબર છે કે આ એપિસોડમાં આપણે પ્રિઝનમાં ગયા હતા અને ત્યાંથી આપણે લેસ્ટર તો હું ટ્રેવરને ઉપાડી આવ્યા હતા. હવે ટ્રેવરને ભાઈ હતાડવો તો જરૂરી છે, એટલે થોડાક ટાઈમ અંડરગ્રાઉન્ડ રાખવો જોઈએ. એટલે લેસ્ટરે મને કીધું હતું કે ભાઈ થોડોક ટાઈમ ટ્રેવરને અહીંયા લઈ આવો મારા સિક્રેટ બેઝે, ત્યાં જ અંડરગ્રાઉન્ડ રાખશું. પણ હવે એ નકટો ક્યાં વયો ગયો છે એને ગોતવાનું છે મારે. કાલે તમે વિડીયો જોયો તમને ખબર જ છે આપણે એને અહીંયા ભેગો લઈને આવ્યા હતા અને પછી અહીંથી લઈ જવાના હતા. પણ એવડું છે ક્યાં? ઉપર તો ક્યાંય છે નહીં, ક્યાં રખડતો હોય કોને ખબર. અચ્છા અહીંયા રહ્યો, ટીવી જોયો છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બેઠો હોય જાણે તો કેમ રાજાશાહી હોય અને ખુદનું હોય. અય મુનાડોન ઊભો થાલ. હે આ શું છે? આ કંઈ તમારા બાપુજીનું છે? આ સોફા બોફાન બૂટ પહેરીને ઉપર ચડી ગયા તમારા બાપુજીનું છે બધું? હાલો આને વાતચીત કરીને ભાઈ બધું કહી કે ભાઈ આવી રીતે છે ને તને લઈ જવાનું છે. ઉભા રહ્યો પહેલાં આને કકરાટ બંધ કરો. એક તો મારું માથું ઓલરેડી ચડે છે અને ભાઈ આવડા ક્યાં જાય છે. આને કહી તો દીધું છે. હાલો લ્યો આપણે કરતાં પહેલાં આવડા થઈ ગયો છે રેડી. ફટાફટ આપણે રેમ્બોર્ગિની સિયાનમાં બેસી અને આને કે ભાઈ તુંય બેસી જા અને આપણે ફટાફટ ભાગી અને આ સિક્રેટ બેઝ ઉપર. કેમ કે ભાઈ જાના તો પડેગા ભાઈ. ના ભાઈ ના, જાના તો પડેગા. ઓલો નથી ઇન્સ્ટામાં મીમ પૂછના તો પડેગા ના ભાઈ. હા તો જાના તો પડેગા ભાઈ. હવે એના સિક્રેટ બેઝે આપણે જવાનું છે અને તમે આજ સુધી ભાઈ એનો સિક્રેટ બેઝ નહીં જોયો, આજે જોઈ લેજો ભાઈ એનો સિક્રેટ બેઝ લેસ્ટરનો કેવો છે ભાઈ. હાલ તો મારા જાન જીગરને જાંગ્યા હું ગાડી લઈને પૂગવા આવ્યો છું ભાઈ લેસ્ટરના સિક્રેટ બેઝ ઉપર. ને ભાઈ અહીંથી આમ કટ આ બાજુ લઈ લેવાની છે અને અહીંથી લઈ અને ભાઈ અંદર સિક્રેટ બેઝ છે ને ભાઈ એને સિક્રેટ બેઝ એવી જગ્યાએ બનાવ્યો છે ને ભાઈ કે ભાઈ આપણને જ ગોતતા અડધી કલાક થઈ જાય. સમજી ગયા? આપણને તો હું એને ખુદને ગોતતા અડધી કલાક થઈ જાય. આનાથી એક જીવન જીવવાની વસ્તુ આપણને શીખવા મળે કે ભાઈ સિક્રેટ બેઝ એસા બનાવો કે ભાઈ ખુદ કોઈ ધૂમ ના મિલે. સિક્રેટ વસ્તુ કહેવાય છે ને મારા મિત્રો. હાલો વધારાની પંચાયત રહેવા દઈએ, થોડી પંચાયત વધી જાય છે ભાઈ. આ જગ્યા ઉપર છે એનો સિક્રેટ બેઝ અને ભાઈ તમને વિચાર નહીં થાય કે ભાઈ અહીંયા કોઈ સિક્રેટ બેઝ બનાવે. મતલબ તમે વિચાર કરો છો આવી જગ્યાએ. ઓલો જ એરપોર્ટ છે જ્યાંથી આપણે 5 ફ્લાઇટ લીધી હતી કાયો પેરિકોની. આ જગ્યા ઉપર અહીંયા કોઈને ભાઈ સપનામાંય ન આવે ભાઈ અહીંયા સિક્રેટ બેઝ છે ભાઈ, અહીંયા સિક્રેટ બેઝ છે. હાલો જે હોય એ ફટાફટ આપણે અંદર જઈએ અને ભાઈ આને કે ભાઈ ઉતર ભાઈ, થોડો કંઈ તું જાનમાં આવ્યો છે તને હમણાં કંકુન થારી લઈને લેસ્ટર વધાવવા આવી છે ભાઈ. હાલ મારા વીરા હાલ. હાલ તો ભાઈ ટ્રેવર એટલે કે મુનો ડોની ભાઈ આપણી ભેગો આવી ગયો છે. ફટાફટ લેસ્ટરના સિક્રેટ બેઝમાં જ આવી. હાલો તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ લેસ્ટરના સિક્રેટ બેઝમાં. ને એકવાર તમે યાર ખાલી એનો બેઝ જો ભાઈ, તમે આમ ચોંકી જાઓ કે ભાઈ આવો બેઝ જો ભાઈ. આ બધું તમને દેખાય ને, જેટલા બોક્સ દેખાય બધું દેખાય ને બધા વેપન છે. આ જો આપણે ઓલા ડગન બોસવાળા પૈસા છે ને આ ક્યાંય ગયો આ તમને જે દેખાય ને આ બધું છે ડ્રગનું લેસ્ટરનું ભાઈ. કેટલા જગ્યાએ હું બિઝનેસ હું હાલે આપણને નથી ખબર. આપણને હું એની ખુદને નહીં ખબર હોય કે એનું કેટલી જગ્યાએ હું હાલે. અટાણ જો કંઈક લેપટોપમાં બેઠો હોય, લેપટોપમાં કરે બેઠો ખબર નહીં શું કરતો હોય. આ ભાઈ વેપન છે, આ વેપન છે. મતલબ બધું ઓલ એન્ડ સોલ બધી વસ્તુ છે. મતલબ હું વસ્તુ નથી આપણી ભાઈ. આ મતલબ લેસ્ટરનું છે એટલે લેસ્ટરનું એ આપણું સમજી લેજો ને ભાઈ. તમે ખાલી એકવાર આમ ઉપર નજર મારો, નીચે નજર મારો. આ બધા બોક્સમાં વેપન સિવાય કંઈ ભર્યું જ નથી. અને આગળ તમને લઈ જાઓ તો અહીંયા જ એવું નથી ખાલી અહીંયા બધું પૂરું થઈ ગયું ભાઈ. જુઓ આ એકવાર ખાલી જુઓ, આ મશીન ગન, ગોલ્ડની મશીન ગન પડી છે. આ જે તમને દેખાય ને આ બધું ગોલ્ડનું માઇનિંગ છે આવડા. અને એને ભાઈ હું હાલતું હોય હાલો આનું કેટલા સોર્સિસ છે આની ભાઈ પૈસા કમાવાના એને જ નથી ખબર. ગોલ્ડનું કરે કેનું કરે. આ છે ભાઈ બધા વેપન પડ્યા, અહીંયા વેપન પડ્યા, આયા બોક્સ પડ્યા. આ ખબર નહીં આ હું હાલતું હોય તો મને નથી ખબર. આને ખબર નહીં હું વહીવટ હાલતા હોય. આ જો આ કંઈક બંબા જેવું અહીંયા મૂકી દીધું ને ભાઈ કસમથી આનું તો હું ભાઈ ક્યાં વહીવટ વહીવટ હાલે ને ભાઈ. આ સિક્રેટ બેઝ જોઈને ભાઈ કસમથી ભાઈ મારી આખે ભાઈ સિક્રેટ બેઝ એટલે આનો ભાઈ માની ગયા લેસ્ટરને. હું સિક્રેટ બેઝ એને બનાવ્યો છે ભાઈ. આ ઓલી ટ્રોલી છે આપણી, એ ટ્રોલી ભાઈ તમને ખબર જ છે. આ ઓલી ટ્રોલી છે આપણે ડગન બોસ પાસેથી નહોતા લઈને આવ્યા કાયો પેરિકોમાંથી. આ એ ટ્રોલી છે ભાઈ. અહીંયા રહ્યું આ પાછું આ ગન છે ને આ તમને જે દેખાય આ બધું ડ્રગનો સામાન છે ભાઈ. ને આ વેપન બનાવવાનું ભાઈ. વેપન હોતે બનાવવાના મશીનો પડ્યા છે લેસ્ટર પાસે. હું નથી પડ્યું ભાઈ. આ જો આ વેપન ભાઈ ધોકા જ ભાઈ. આ હે ને માણસ એકદમ જક્કાસ માણસ છે ને ભાઈ.
બહુ કામનો માણસ. ચાલો ફટાફટ આની યારે વાત કરીએ અને શોરૂમની આને વાત કરી લેવી અને ભાઈ ટ્રેવરે અહીંયા આની ભેગો હું લેતો આવ્યો છે એ બધી એને વાત કરી લેવી. હાલો ભાઈ આની યારે મારી વાત થઈ ગઈ છે ને ભાઈ શોરૂમ વિશે તો ભાઈ એક મસ્ત ખુશખબર આવી છે શોરૂમ વિશે. ભાઈ આના ધ્યાનમાં છે ને એક બિઝનેસમેન છે જેનું કામ શું છે તમને શોર્ટ ભાષામાં સમજાવું તો દલાલીનું કામ છે. એ જે બિઝનેસમેન છે ને એનું એ જ કામ છે કે ભાઈ મોટા મોટા હાઉસ હોય એની ડીલ કરાવવી, પછી શોરૂમની ડીલ, મતલબ ટૂંકમાં તમને કહી દઉં તો પ્રોપર્ટીની ડીલ કરાવી. એનું કામ જ પ્રોપર્ટીની ડીલ કરાવવું છે. અને લેસ્ટર એમ કહે છે કે મારો ખાસ દોસ્તાર છે એની યાર હું વાત કરી લઉં છું અને એને મને લોકેશનને આપી દીધું છે અને એને ફોન હોતે કરી દીધો. એવડો ત્યાં આપણી વાટ જોવે છે, ફટાફટ આપણે ત્યાં જવાનું છે અને એની યાર વાતચીત કરવાની છે કે ભાઈ આ ટાઈપનું મને શોરૂમ જોઈ છે ને એવું બધું. જોકે એ તો લેસ્ટરે કહી દીધું છે કે શોરૂમ જોઈ છે ને આમ તે નામ તે. ભાઈ હવે જોઈ હું કે એવડું ફટાફટ આપણે અહીંથી પાછું જવું જોઈએ. એને મને લોકેશન આપી, ક્યાં નહીં આપી ખબર, આપણી ઘરની બહુ પાસે છે. આ આપણું ઘર ને અહીંયા એવડું આપણી વાટ જોવે. એમ કીધું કે હું ત્યાં પહોંચું છું, તું પહોંચ. એવડું કંઈક એક્લિપ્સ ટાવરમાં રહી છે. આ જે છે એક્લિપ્સ ટાવર છે અને એવડું અહીંયા એક્લિપ્સ ટાવરની બાજુમાં આપણી વાટ જોવે છે. એટલે ફટાફટ હાલો આપણે આને સિક્રેટ બેઝમાંથી બહાર નીકળી. અને ભાઈ મને આનો સિક્રેટ બેઝ બહુ ગમે ભાઈ. તમે ખાલી જોવો તો ખરી કેવડો મોટો બેઝ છે. અને જે આ ટ્રેનના પાટાની દેખાય આ ગોલ્ડ માઇનિંગનું ને ભાઈ આ કોલસાનું ને એવું બધું છે. હાલો ફટાફટ આની બહાર નીકળી અને જોઈ ભાઈ જો આ ટનલ છે, આ ટનલમાંથી અંદર આવવાનું ભાઈ. સિક્રેટ બેઝ તો ભાઈ લેસ્ટર ભાઈ હું બનાવ્યો છે. હાલો ફટાફટ અહીંથી બહાર નીકળી. હાલો તો ભાઈ આપણે અહીંયા બહાર નીકળી ગયા છવી અને ભાઈ ટ્રેવર ત્યાં જ રહેવાનો છે. કેમ કે ભાઈ તમને ખબર જ છે ભાઈ કે હું સીન છે અને હું કામ એને રહેવાનું છે. ઓલરેડી તમને કહી ગયો હું. હવે કેટલીક વાર એકને એક વસ્તુ કીધા રાખવી તમને ભાઈ કંટાળો આવવા માંડે છે. હવે ફટાફટ ઓલો જે બિઝનેસમેન જે એવડે આપણી ત્યાં વાટ જોવે છે એટલે ફટાફટ આપણે ત્યાં નીકળવી અને જાવી કાં તો શોરૂમ જોવા. અને ભાઈ ફાઇનલી આપણે આજે એક શોરૂમ જોવા જઈએ છીએ અને ભાઈ મજા જ આવી જવાની છે. શોરૂમ લેવાનું છે અને ભાઈ આપણે ગુંડાગર્દીની લાઈફ આખી બંધ કરી દેવાની છે અને ભાઈ ચાલુ કરવાની છે એક મસ્ત એવી બિઝનેસ લાઈફ. અને થોડાક સમયમાં માઇકલનું ભાઈ લોસ સેન્ટોસના ટોપ બિલિયનરમાં નામ બોલાવવાનું છે. તમે લખી રાખજો. કેમ કે ભાઈ શોરૂમનું કામકાજ તો મોટા પાયે ચાલુ કરવાનું છે અને બેનીને ભાઈ આપણે વાતચીત કરવાની છે. કેમ ભાઈ બેનીને ભાઈ વાતચીત કરવાની છે કેમ કે ભાઈ આપણે જે 2-3 ગાડી મંગાવવાની છે આપણા શોરૂમ માટે. આપણે જે ગાડી અહીંયા હું બાકાજીકી હાલે છે ભાઈ. ઓહો ભાઈ બાકાજીકી બોલી ગયો ભાઈ. મોટા પાયે તો બાકાજીકી હાલી. હા પોલીસવાળા ભાઈ. નહીં મારા ગાડીના કાગળિયા રેડી જ છે. હા PUC કમ્પ્લીટ. પછી ગાડીનો લાઇસન્સ એ મારી પાસે છે ને ગાડી મારા નામે જ છે. હાલો મળ્યા ભાઈ હાલો. આ ક્યાંક આપણને વૈસે ઉડધા લઈ લે, ખોટી બકવાસ રહેવા દેવી અને ફટાફટ ભાગ્યું. આપણે ઓલો બિચારો આપણી વાટ જોતો હોય છે. ખબર પડી ભાઈ ઉડે ત્યાંથી વયો ગયો, આપણી વાટ જોઈ છે. એટલે ફટાફટ આપણી બિઝનેસમેન પાસે નીકળી અને ત્યાં નીકળી અને ભાઈ એની યાર વાતચીત કરીને ભાઈ આવો શોરૂમ જોઈ છે ને ભાઈ જો વેચાવમાં હોય તો ભાઈ જો વેચાવમાં હોય અને ભાઈ સારો શોરૂમ હોય ને તો મારે લઈ જ નાખવાનો છે. કેમ કે ભાઈ આપણે બિઝનેસ લાઈફ જ ચાલુ કરવાની છે ભાઈ. ખોટું આ આવારા ગર્દીમાં કંઈ રાખ્યું છે નહીં. એટલે ફટાફટ આપણે પૂછતા થાવી ત્યાં અને ભાઈ એની યારે વાતચીત કરવી. આવું છે ને આવું. હાલો તો ભાઈ આપણે પૂગવા આવ્યા છીએ એક્લિપ્સ ટાવર. અને એક્લિપ્સ ટાવર તમને ન ખબર હોય તો જો આવડા જે દેખાય ને ભાઈ આમાં તો પૂરેપૂરો આવતોય નથી. આ જે સફેદ કલરનો તમને સામે દેખાય ને એ એક્લિપ્સ ટાવર છે. અને લેસ્ટરને મારા ફોન આવી ગયો કે એવડે ભાઈ વાટ જોવે છે. એટલે ફટાફટ અહીંયા ક્યાંક એક્લિપ્સ ટાવરની બહાર ઊભો છે. આ બ્લુ કલરની ગાડી એની છે. 15 ક્યાં છે એવડે ભાઈ? ક્યાં છે? અચ્છા સામે સફેદ ગાડીવાળો આ ફોન લે. હા ભાઈ આ બિઝનેસમેન ઓલરેડી ઓળખાઈ જાય. આ બિઝનેસમેન હોય ને એને જોઈને તાજ ઓળખાઈ જાય. હાલો ફટાફટ આની યારે વાત કરીને ભાઈ આવું છે ને આવો શોરૂમ જોઈ છે. એને વાત કરીને એને કંઈક ભાઈ હું જ માઇકલ એઝ દેવાભાઈ એને કંઈક ભાઈ હું જ માઇકલ છું. હાલો તો ભાઈ આની યારે મારી વાતચીત થઈ ગઈ છે ને એણે કીધું કે ભાઈ શોરૂમ એક હમણાં મસ્ત એવો મોકાનો ને બાપ શોરૂમ હાથમાં આવ્યો છે. તો એવડે ખુદ જ આપણને એ જગ્યાએ લઈ જાય કે મારી પાછળ આવ, ખાલી હું તને લઈ જાઉં છું. હાલો ફટાફટ એવડે ગાડી કાઢે એટલે ફટાફટ એની પાછળ જાય. હાલો તો એવડે ગાડીમાં બેહે જ છે. ફટાફટ આપણે એની વાહે જવા દેવાની છે. ને ક્યાં ભાઈ એને કે ક્યાં જાય છે એવડે ભાઈ? ક્યાં જાય છે ભાઈ? એને ડાયરેક્ટ ગાડી કરી છે શૂટ. હવે ભાઈ આપણે વાટ જોવી ક્યાં જાય છે એવડે. અરે પણ ભાઈ કેમ ગાડી આખે એવડે? કેમ ગાડી આખે ભાઈ? જેમ આવે એમ ગાડી હકાવતો એવડે જાય છે ભાઈ. ક્યાંક ઠોકે નહીં તો સારું ભાઈ. હાલો ભાઈ એને અહીંથી ટર્ન મારીને તમને ખબર ન હોય તો જોલો સામે દેખાય માઇકલભાઈનું ઘર છે, આપણા દેવાભાઈનું ઘર. એટલે ભાઈ હાલો ફટાફટ હવે આની વાહે જવા દઈને આવડે કઈ જગ્યાએ લઈ જાય છે એવું જોઈએ. અને ભાઈ હું તો ભાઈ શોરૂમ જોવા એક્સાઇટેડ છું કે ભાઈ એણે કીધું કે હા ભાઈ લોસ સેન્ટોસમાં પાછો એક શોરૂમ આવ્યો છે વેચાવ. ભાઈ કસમથી ભાઈ હું તો ભાઈ મતલબ ફૂલ ખુશ છું કે ભાઈ શોરૂમ કેવો હોય છે. અને જો એવડે શોરૂમ સારો હોય ને તો ભાઈ ખરીદી જ લેવાનો છે.
મને કઈ જગ્યાએ છે પહેલાં તો હું એ વસ્તુ જાણવા એક્સાઇટેડ છું કે ભાઈ શોરૂમ હશે કઈ જગ્યાએ. ભાઈ આમ સસ્પેન્સ તો એવું લાગેલું છે ને અત્યારે કે ભાઈ વાત પૂછોમાં એ દીધી લે અરે આ જેમ આવે એમ ગાડી આકે ભાઈ. ગાડીની તો પત્તર આણી નાખી એને, ગાડીની પત્તર આણી નાખી. તમે ખાલી જોવો તો ખરી, ગાડીની દઈ નાખી ભાઈ. આપણી ગાડી એની ધૂળ થઈ ગઈ, હાવ ધૂળ હવે ને ધોવડાવી જોઈએ. હજી આપણે વાત કરવી એવી કીધું ને કે એને ધોવડાવી છે, અને ધોવડાવી છે, પણ ભાઈ આપણે ધોવડાવતા છીએ નહીં. હવે પાક્કા પાયાને એકવાર ધોરાવી લેવું આપણે, અને બાકીનું જોયું જાય ભાઈ. હાલો ફટાફટ પેલાની વાહે જવા દઈએ ને ભાઈ. હું ક્યાં એવડે ક્યાં જવા ક્યાં માગે છે, મારે તો એ જોવું છે કે એવડે ભાઈ ક્યાં જવા માગે છે. હાલો તો ફટાફટ ભાઈ પૂગવી આપણે, એવડે ક્યાં લઈ જાય છે, શું છે શું નહીં. હાલો તો ભાઈ એવડે આગળ થયો તો છે, હવે કઈ જગ્યાએ લઈ જાય આપણને. ફાઇનલી ભાઈ ફાઇનલી આપણે હાઈવે ટચ કરી ગયા છે. હવે હાઈવે ઉપર કઈ જગ્યાએ છે ભાઈ? પૂરી વેટ આ જગ્યા ઉપર છે. અરે વેટ આ જ શોરૂમ છે ભાઈ, આ જ શોરૂમ છે. અને ભાઈ લિટરલી હાઈવે ઉપર છે એ શોરૂમ, હાઈવે ઉપર. ભાઈ 2 મિનિટ ભાઈ ઉતરીને એની યાર મારે પહેલાં વાત કરવી જોઈએ. અરે પણ કેનું શું થાય છે ને? પણ વેટ એને ઉતારીને પહેલાં એની યાર વાતચીત કરીને ભાઈ જો આ શોરૂમ હોય તો ભાઈ ખરીદી જ લેવાનું છે આપણે, પાક્કા પાયે ખરીદી લેવાનું છે ભાઈ. હું તો આ શોરૂમ જોઈને ભાઈ મારી તો આખું ભમરાવા લાગી છે કે ભાઈ જો આવો શોરૂમ હાથમાં આવતો હોય તો મુકાય થોડી, એ પણ ભાઈ હાઈવે ઉપર. હાલો ફટાફટ એની યાર વાતચીત કરીને શું છે શું નહીં જોઈ. હાલો એટલે હાલો અને જલ્દી આની યાર વાત કરીને હું પૂછી ભાઈ આ શોરૂમ જો આવડા વેચાવામાં આવતો હોય ને ભાઈ, માં કસમ આવડા શોરૂમ લે જ લેવો ભાઈ. શોરૂમ જો મોકાની જગ્યા છે ભાઈ, હાઈવે ઉપર શોરૂમ આપણને મળે. હાલો ફટાફટ આની યાર વાત કરીને ભાઈ શું સીન છે શું નહીં બધું જોઈ લઈ. હાલો તો ભાઈ આની યારે મારી વાત થઈ ગઈ છે. એક જો કાનમાં ઝપેટો દીધો હોય ને આન કે હવે હાલો એ વયો ગયો છે. આપણે હવે હું તમને આખો સીન સમજાવી દઉં કે ભાઈ આ શોરૂમમાં શું છે શું નહીં. ભાઈ જો આ લ્યો મેં પાડી દીધું, નો પ્રોબ્લેમ ભાઈ. આ શોરૂમની પ્રાઇસ તમે પહેલાં હું તમને પ્રાઇસ કહી દઉં તો ભાઈ આ શોરૂમ આપણને મળે છે $15 મિલિયન ભાઈ. ભાઈ શોરૂમની પ્રાઇસ ઘણી છે, મતલબ વિચાર્યું હતું મેં કંઈક 8-9 મિલિયન જેવા વિચાર્યા હતા, પણ એના કરતાંય ભાઈ થોડીક વધારે જ $15 મિલિયન છે. હવે વિચારી ભાઈ લેવો કે ન લેવો એ પહેલાં એણે કીધું ભાઈ તારે શોરૂમ જોવો હોય તો તું જોઈ શકે છે, મને કોઈ વાંધો નથી. એટલે ફટાફટ આપણે આખો પહેલાં શોરૂમ ભાઈ આવી રીતે કંઈક આપણું અંદરની એન્ટ્રેન્સ છે ભાઈ. અહીંયા આપણા બધા મેનેજર ને ભાઈ એ બધા રહે. અહીંયા એક સિટિંગ એરિયા છે, અહીંયા એક સિટિંગ એરિયા ને ભાઈ આપણે એમ્પ્લોયના ને એ બધા એરિયા છે. લેપટોપ બેપટોપ તો બધું પડ્યું છે, અને રોલ્સ રોયસનો રોગો છે. અહીંયા આપણી રહે મેન કાર, સમજ્યા તમે? આપણી જે કોન્સેપ્ટ કાર આપણે લાવશું અને મેન કામ અહીંયા તો આપણે સ્કોર્પિયો કા થાર ઊભી રાખીશું. શું કેવું છે તમારું? આપણે અહીંયા આગળ ઇન્ડિયન ગાડી જ ઊભી રાખવાની છે. આ છે પછી અહીંયા રહે આપણી બધી સુપર કાર, જેટલી સુપર કાર નહીં 5 થી 6 સુપર કાર આટલામાં રહી જાય. અને આ પાછો આપણો આ બધો મીટિંગ એરિયા છે. આ છે ને આપણા એમ્પ્લોયનો એરિયા છે. આપણા એમ્પ્લોય બધા અહીંયા રહે. પાછળ ભાઈ એક મસ્ત બીચ એરિયા છે. આવો અહીંયા કંઈક મીટિંગ એરિયા, આ સિટિંગ એરિયા છે આપણા જેટલા કસ્ટમર આવી. આ કંઈક એરિયામાં બધી અહીંયા સુપર કાર રહે. અહીંયા આપણી મેન જે કાર હશે ને મેન મોંઘી એ ગાડી આપણે અહીંયા ઊભી રાખશું. આપણે કંઈક પાછળ જઈએ, પાછળ હું સીન શાન છે. અચ્છા અહીંયા ગેરેજ છે. હાલો આને ખુલી જવા દે, હાલ બડા ખુલી જા. અહીંયા થાય આપણું બધું ગેરેજનું કામ, બધું મોડિફિકેશન આપણું અહીંયા થાય. ભાઈ અહીંયા આપણે બેનીને જ રાખવાનું છે. આપણે લેસ્ટર હારે મારી વાત થઈ ગયેલી છે ઓલરેડી ભાઈ. બેની આવી જાય ભાઈ, આમે બેનીને કંઈ વાંધો નથી. અહીંયા આપણે લગાડી દેવું બેની અને બેનીના માણસોને કામે, અને અહીંથી કંઈક ગાડી અંદર આવશે. આ બહારથી હું તમને બતાવી દઉં કેવો સીન છે. આ ડાયરેક્ટ આ રસ્તા અહીંયા મેઇન રોડની જ પાસે છે. અહીંથી ગાડી લઈ આવીને એને અંદર નાખી દેવાની, અને આખો આપણો ગેરેજ એરિયા થઈ ગયો જ્યાં આપણે બધું મોડિફિકેશન થાય. આ નીચેનો ફ્લોર આખો મેં તમને બતાવી દીધો ને હવે આપણે જવાના છે ઉપર. મારે જોવું છે કે ઉપર કેવો સીન છે, શું છે શું નહીં. હાલો તો ફટાફટ ઉપર ચડવીને ભાઈ આ મીટિંગ એરિયા છે ભાઈ. મીટિંગ એરિયા બહુ છે. મેં સીન આ એક નોટિસ કર્યું કે ભાઈ અહીંયા મીટિંગ એરિયા બહુ છે. અહીંયા પાછો અગેન મીટિંગ એરિયા આવી ગયો. જોકે સ્ટાફ એ બહુ લાંબો મોટો જોશે ને ભાઈ, સ્ટાફને પગાર દેવી જોઈએ એટલે એમ તો નહીં ભેગું થાય. અહીંયા અંદર વાવ સિક્રેટ રૂમ. અચ્છા કિચન ભાઈ, વાહ મને લાગ્યું સિક્રેટ રૂમ છે કે શું. અહીંયા કિચન છે ભાઈ આવડા. પછી પાછું અહીંયા આવી ગયું કંઈક આ ભાઈ એક એમ્પ્લોયનો એક પર્સનલ એક સેટઅપ છે. આખું એ લોકો માટે જ છે ભાઈ, કે ભાઈ આપણે ક્યાંથી ગાડીઓ મંગાવી, કઈ ગાડી મંગાવી એ બધી આપણે નક્કી કરશું. આપણે આ લોકોને કહેવું, આપણે આપણા મેનેજરને કહેવું ને આપણો મેનેજર આ બધાને કામ સોંપશે. અને આ ભાઈ કંઈક આવું છે ભાઈ. આ શું છે ભાઈ? અચ્છા વોશરૂમ સમજી ગયો વોશરૂમ છે ભાઈ આવડું. અહીંયા બાથરૂમ લાગ્યું હોય ને તો અહીંયા આવી જવાનું, સમજી ગયા? બાકી વાંધો નહીં. ને આ આઈ થિંક આપણો મેઇન રૂમ છે, ઓનરનો રૂમ, મતલબ આપણો રૂમ સમજી લેજો ને. જેથી આપણે આ
ખરીદી નાખવો છે, આ જ એપિસોડમાં ખરીદી નાખવો છે, ટેન્શનનું લેવાનું છે ને આપણે ગાડી મંગાવી જ લેવાની છે આપણે આજે. તો ભાઈ આ ડીલ આપણે ફાઇનલ કરવી છે, તો આ ડીલ આપણે કરવી ફાઇનલ. અને 15 મિલિયન આપણી પાસે પડ્યા છે એનું ટેન્શન નથી, કારણ કે ઓલી ચોરી કરી છે એમાંથી ઘણો પૈસો આવ્યો છે. પણ લેસ્ટર હારે પહેલાં વાત કરી લઉં, લેસ્ટર પાસેથી પૈસા મંગવી લઉં અને એ પૈસા મંગવી અને ભાઈ 15 મિલિયનમાંથી થોડાક જે કંઈ ઓછા કરતો હોય એ ઓછા કરી અને ભાઈ આપણે ડીલ કરી લેવી. એટલે પહેલાં હે ને મારે લેસ્ટરને ફોન કરવો જોઈએ કે ભાઈ ડીલ ઓલી ફાઇનલ કરવાની છે, $15 મિલિયન કહે છે, જેટલા તારાથી ઓછા થતા હોય એટલા કરાવી લે અને ડીલ ફાઇનલ કરી અને પૈસા હું તારી પાસે લઈ જાઉં છું અને પછી આને આપી દઉં છું. હવે આપણે ટર્ન મારી અને ફટાફટ પહેલાં મારે કરવો જોઈએ લેસ્ટર ભાઈને ફોન કે ભાઈ લેસ્ટર લંગડા આપણે ઈવડી ફાઇનલ કરવાની છે, એટલે ફટાફટ પહેલાં હું ગાડી સાઈડમાં મૂકી દઉં. હાલો તો ભાઈ લેસ્ટર હારે મારી વાતચીત થઈ ગઈ છે. લેસ્ટર હારે હું વાતચીત થઈ પછી કહું પહેલાં હું તમને આ શોરૂમ વિશે કહી દઉં. ભાઈ આવો કાંઈક શોરૂમ આપણો લાગે છે રસ્તા ઉપરથી અને ભાઈ મોકાની જગ્યા છે અને આપણને ફાયદો પહેલો શું મળશે ખબર? પલિટોવે ને ટ્રેવરનું જે ગામ છે ને ત્યાંથી જે રસ્તો આવે ને એ અહીંયા કનેક્ટ થાય છે લોસ સેન્ટોસમાં કનેક્ટ થવું હોય એટલે આ રસ્તા ઉપર તમારે આવવું પડે અને આ રસ્તા ઉપર આવો એટલે રસ્તા ઉપર જ આપણો આવી જાય શોરૂમ. અને ભાઈ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે આવડી. આ મારો તો વિચાર ફૂલ ખરીદવાનો છે અને મારે ખરીદી જ નાખવાની છે આવડી. આપણે $15 મિલિયન લઈ અને આવડા ભાઈ ફાઇનલ કરવાનો છે આવડા શોરૂમ. લેસ્ટર હારે મારી શું વાત થઈ એ હવે તમને કહી દો. તો લેસ્ટર હારે મારી એ વાતચીત થઈ ગઈ કે ભાઈ $15 મિલિયન લેવા ક્યાં આવું, શું છે શું નહીં. તો ભાઈ લેસ્ટરે એ કામ આપણું હેલું કરી દીધું કે ભાઈ એ જે એનો જે આપણે બિઝનેસ કરાવ્યો ને આપણે જે મતલબ બિઝનેસ આજે આપણો દલાલ હતો ને દલાલ સમજી લો ને દલાલ એ આનો દોસ્તાર જ છે. હવે એને જીવડે ડાયરેક્ટ પેમેન્ટ કરી દીધી. હવે આપણે ક્યાં લેસ્ટરના સિક્રેટ બેઝમાં પાછું જઈ ત્યાંથી પૈસા લઈને આને આપી એમ કહે છે કે ભાઈ એવડે આ સુધીમાં ડીલ કરી અને તને પાછો ફોન કરશે કે ભાઈ ડીલ થઈ ગઈ છે, જેટલા ઓછા કરશે એટલા એની પ્રમાણે કરાવીને એ નહીં જાય ત્યાંથી પેમેન્ટ કરી દે. લેસ્ટર જ ખુદ પેમેન્ટ કરી દે એમ. એટલે પેમેન્ટની આપણે ચિંતા કરવાની નથી, લેસ્ટર આપણા પૈસામાંથી પેમેન્ટ કરી દે. કેમ કે ભાઈ આપણે જે ઓલી ગાડી તો નથી વેચાણી. હા હજી જો તમને કહી દઉં, હજી મેં કંઈ હજી કીધું નથી કે તમને ખબર ન હોય તો ઓલી જે આપણે 150 મિલિયન કે 100 મિલિયનની જે સોનાની ગાડી આપણે જે હતાડી છે ને એ હજી હતાડેલી જ પડેલી છે. લેસ્ટરે સિક્રેટ બંકરમાં હતાડી છે, એ હજી વેચાણી છે નહીં. કેમ કે ભાઈ એને વેચવા હાટું થોડાક ટાઈમ અંડરગ્રાઉન્ડ રાખવી જોઈએ અને એના પછી આપણે એને વેચશું. કારણ કે અટાણે ડાયરેક્ટ વેચશું ને તો ભાઈ ડગન બોસને થોડોક શક જઈ શકે છે. એટલે ઓલા $40 મિલિયન 40-50 જેવા આવ્યા હતા ને એમાંથી અટાણે આવડો પેમેન્ટ કરી દે અને એમાં બી આપણો ભાગ જો કે લીગલી બને છે. એટલે આપણા ભાગમાંથી એવડી પેમેન્ટ કરી દે એટલે આપણે હવે એના પાસે પૈસા નહીં લેવાના રહી અને ડાયરેક્ટ આવડા પેમેન્ટ કરી દે. હવે વાત છે ગાડી મંગાવવાની, તો હું અત્યારે જાઉં છું ફટાફટ બેની પાસે અને બેની હારે વાત કરી લઉં છું કે ભાઈ આ ગાડી મંગાવવાની છે. એટલે ફટાફટ આપણે જાવી બેની પાસે અને રસ્તામાં વાત કરી લઈએ ભાઈ બેની અહીંયા મળવા આવ, આપણે થોડીક ગાડી લગતી વાતચીત કરી લેવી. હાલો ભાઈ બેની હારે મારી વાત થઈ ગઈ ને ભાઈ બેની તો ભાઈ પાછળ જ બોલાવે છે. એટલે બેની હારે મારી વાત થઈ અને કીધું કે ભાઈ પાછો આપણે આ એક બેસ્ટમાં બેસ્ટ જગ્યા ગમે એને મળવું હોય ને અહીંયા મળી લેવાનું ભાઈ. ગમે બેસ્ટમાં બેસ્ટ જગ્યા હું તો કહું ને આવડિયા છે. પાછળથી સોરી અહીંથી નહીં, આપણે રસ્તામાં જ જતા હતા રસ્તામાં જ ઈવડી આવે છે. બેની કે હું ત્યાં પૂગવાનો છું, એની આજુબાજુના એરિયામાં છું. આપણે તો હાવ પાસે જવી, આપણે લગભગ એના કરતાં પહેલાં પૂગી જવું લગભગ. હા એના કરતાં આપણે પહેલાં પૂગી જવું. આપણે અહીંથી હેઠું ઉતરવું જોઈએ. પાર્કિંગ એ કીધું એને કે જે પાર્કિંગ એરિયા છે ત્યાં હું આવું છું. હવે અહીંથી હેઠે ક્યાંથી ઉતરવાનું છે ભાઈ? અહીંથી હેઠે ક્યાંથી ઉતરવાનું કે ભાઈ? હેઠે ઉતરવું છે મારે. હાલો ભાઈ ગમે ત્યાંથી દાદરા ઉતરતો હું તો ભાઈ હેઠે ઉતરી ગયો છું ભાઈ. હાલો લ્યો આપણે ઉતરી ગયો છું. ફટાફટ અહીંયા જાવી અને ભાઈ વાટ જોઈ બેનીની. ભાઈ હું લખીને દઉં બેની હજી આવ્યો હશે નહીં, કેમ કે ભાઈ આપણે જ પહેલાં હવે અહીંયા ફટાફટ અહીંયા ગાડી ઊભી રાખી અને ભાઈ બેનીની જોવી વાટ. એટલે હવે બેનીની વાટ જોવી એવડે આવે એટલે પછી જોઈએ હવે કે ભાઈ ક્યારે આવશે ભાઈ. ભાઈ આ એરિયો મસ્તીનો છે ભાઈ. મને આ એરિયો જોવો ને લોસ સેન્ટોસમાં મને બધાથી વધારે આવડે એરિયો ઝક્કાસ લાગે. હાવ શાંત વાતાવરણ. અરે ભાઈ આ કોની ગાડી છે? બેની નહીં, બેની નથી. મને લાગ્યું બેની હે કે હું ભાઈ? ભાઈ ઝક્કાસ એરિયો, મતલબ હાવ શાંત વાતાવરણ, કોઈ મગજમારી નહીં. આર્યો લ્યો ભાઈ બેની હોતે આવી ગયો છે. હવે જલ્દી આને ઉતારીને આની યાર વાત. અને ભાઈ આપણા ટ્રક લઈને આવ્યો. અરે ખદડા. હાલો આની યાર વાત કરી શું છે હું નહીં જોયું. હાલો બધી હાલો તો ભાઈ આની યારે આપણી વાતચીત થઈ ગઈ છે અને ભાઈ હું તમને સમજાવી દઉં મારી હું વાતચીત થઈ. પેલા ઊભા રહ્યો 2 મિનિટ, તમને આખી વાત હું સમજાવી દઉં. બધી વાતચીત કરી. હાલો એ તો ભાઈ નીકળી હોતે ગયો છે. એને કંઈક ડિલિવરી કરવા જવાનું હોય એટલે જ ઈવડે ટ્રક લઈને આવ્યો છે. હાલો ઈવડે ભલે જાતો, હવે હું તમને સમજાવી દઉં કે ભાઈ હું સીન છે ને હું સીન નથી. તો ભાઈ આની યારે વાત કરી અને મેં જો એક રોલ્સ રોયસ, એક લેમ્બોર્ગિની ઉરુઝ અને એક જી વેગન મંગાવી લીધી. આ 3 ગાડી મેં અટાણે આપણી શોરૂમ હાટું મંગાવી છે. અને વાત રહી આપણી ઇન્ડિયન કારની, તો ઇન્ડિયન કારનો ડીલર હોતે આને મળી ગયો છે.
પણ એ ગાડીને ઇન્ડિયન ગાડીને આવતા 3 થી 4 દિવસ થાય. એણે એમ કીધું કે ઇન્ડિયન ગાડી મંગાવવી થોડીક મુશ્કેલ છે, અને ઇન્ડિયન ગાડીમાં મેં અત્યારે તો સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર આ ઇન્ડિયન ગાડી બે આવડિયા મંગાવવાનું કહી દીધું છે. અને અત્યારે રોલ્સ રોયસ અને જી વેગન અને આપણે કઈ લેમ્બોર્ગિની ઉરુસ આ ત્રણ મંગાવવાનું કહી દીધું છે. અને એણે એમ કીધું કે કાલ સવારે એની ડિલિવરી તમને મળી જાય. એટલે ભાઈ એ ત્રણ તો મને આપણને કાલ સવારમાં જ મળી જાય. મતલબ તમે સમજો હો ભાઈ. પહેલાં તો આપણે ગાડીમાં બેસી જાય. હવે વાત મેં બેનીને ઓલી હોતે કરી દીધી કે ભાઈ આપણે નવો શોરૂમ ચાલુ કરી છે અને એના ભાઈ એમાં તારે કામ ઉપર લાગુ છે. તો ભાઈ ખુશીની વાત એ હોતે છે કે ભાઈ એવડું નમૂનો માની હોતે ગયો હોય કે હા ભાઈ મને કોઈ વાંધો નથી. એમ મારી પાસે અત્યારે કોઈ શોરૂમમાં કામ કરવા લાયક એક જગ્યા હતી પણ હવે છોડી દીધું એને. એટલે ભાઈ આપણા માટે તો ભાઈ ખુશી અને ખુશી જ છે. ને માઇકલ એક હવેથી એક બિઝનેસમેન આદમી બની ગયો છે ભાઈ. હવે ગુંડાગર્દી આપણે બધું મૂકી દેવાનું હોય. આપણે કોઈ વાહિયાત કામ કરવાના થતા છે નહીં. હવે આપણે છે ને બિઝનેસ ચાલુ કરીએ અને બિઝનેસના જ ધંધા કરવાના છે. હવે વાત રહી 3 ગાડીની, તો 3 ગાડીમાં આવી ગયું. ભલે 3 ગાડી આપણે આજે જ લઈ આવવાની છે. એટલે આજે નહીં કાલ સવારે આવશે. એટલે આપણે મને લાગ્યું આમ કેટલા દિવસથી આપણે સૂતા છીએ નહીં. એટલે હવે ઘરે જઈને સૂઈ જાય અને કાલ સવારે ઉઠીએ ને ભાઈ બેની યારે વાત કરી કે ભાઈ ઓલી ગાડીની ડિલિવરી થઈ કે નથી થઈ. એટલે ફટાફટ આપણે ભાગવી ઘરે અને ત્યાં જઈને સૂઈ જાવી. હાલો તો ભાઈ આપણે પૂગવા આવ્યા છીએ આપણે ઘરે, અને અહીંયા આવીને આપણે સૂઈ જ જવાનું હોય બાકાજી કે બોલાવતા. અને કાલ સવારે આપણે લેવા જવાની હોય લેમ્બોર્ગિની ઉરુઝ, આપણી જી વેગન અને ભાઈ આપણી રોલ્સ રોયસ. ભાઈ આ ત્રણનો ભાવ મેં તમને નહીં કીધું હોય કે આ ત્રણનો ભાવ સાંભળીને ભાઈ આપણને રોલ્સ રોયસ $5 મિલિયન, લેમ્બોર્ગિની ઉરુઝ 3 મિલિયન અને જી વેગન 4 મિલિયન. એટલે સમજી લ્યો સમથિંગ આ પણ કંઈક 15 મિલિયનની આસપાસ કંઈક થયું છે આપણું. ભાઈ ખર્ચો ઠામ બેસી ગયો છે. ખર્ચો એટલો બેસી ગયો છે ને આપણો તમે વાત પૂછોમાં. પણ જે હોય આપણે ભાઈ બિઝનેસ ચાલુ કર્યો છે તો ભાઈ આપણું અને મોંઘી જ ગાડી ડાયરેક્ટ આપણે મંગાવવાની છે. આપણે નાની ગાડીમાં આપણે માનતા જ નથી. આપણે ડાયરેક્ટ બ્રાન્ડેડ ગાડી જ મંગાવીને બ્રાન્ડેડ શોરૂમ જ આપણે લેવાનું છે. ભાઈ આ ત્રણેય ગાડી મંગાવી લઈએ. હવે લેસ્ટરવાળી વાત કરવી છે કે ભાઈ તે ડીલ ઓલી ફાઇનલ કરી કે નહીં. ભાઈ ક્યાં ખબર પડી આપણે ગાડી મંગાવી લીધી ને પછી શોરૂમ જ ભાઈ છે નહીં આપણી પાસે. એટલે હાલો જલ્દીથી જાય અને સૂઈ જાય. અને ભાઈ સવારે આપણે બેનીને ફોન કરીને પૂછી લઈએ કે ભાઈ ગાડી આપણી આવી કે નહીં. એણે કીધું કે ભાઈ કાલ ફાઇનલ તમારી ગાડી હું મંગાવી જ દઉં છું. પણ જોઈ ભાઈ શું થાય શું નહીં. ભાઈ હાલો આપણે ઉઠી ગયા સવીરને. ભાઈ સવાર થઈ ગઈ છે ને આજે આપણે જવાના છીએ ભાઈ ડિલિવરી લેવા આપણી 3 કારની ને ભાઈ. હું તો બહુ એક્સાઇટેડ છું. 3 ગાડીની ડિલિવરી ભાઈ મજા જ આવી જવાની છે. અને ભાઈ સવારના આઈ થિંક કેટલા વાગ્યા છે? સવારના ભાઈ 6:30 થયા છે. અને ભાઈ બેની યારે વાત કરી લેવી આપણે કે ભાઈ ડિલિવરી લેવા ક્યાં આવવાનું છે. પહેલાં હું લેસ્ટરને એકવાર ફોન કરીને કન્ફર્મ કરી લઉં કે એ ડીલ થઈ કે નથી થઈ. પછી ખબર પડે ભાઈ ડીલ જ નથી થઈ તો ભાઈ હલવાઈ જાઉં બધી બાજુથી. હાલો તો ભાઈ આની યારે આપણી વાત થઈ ગઈ છે ને ભાઈ ડીલ આપણી કન્ફર્મ થઈ ગઈ. ભાઈ કંકુના કરી જ નાખો. મોજ જ આવી ગઈ. આપણી ડીલ કન્ફર્મ એને ઓલરેડી કરી નાખી છે. અને એણે એમ કીધું છે કે ભાઈ બધા પેપર વર્ક એવું બધું થઈ ગયું છે. ખાલી હવે શોરૂમ જઈ અને ચાલુ જ કરવાનું છે. આપણે ચાલુ નથી. ચાલુમાં એવું છે ખબર આપણને એક ફાયદો શું મળ્યો ખબર? આપણા જે દલાલ હતો ને બિઝનેસમેન એણે આપણને એમ્પ્લોય હોતે આપ્યા 15 મિલિયનમાં. મારી જ્યારે એની યારે વાત થઈ ને ત્યારે એવું નહોતું કે એવડું એમ્પ્લોય હોતે આપશે આપણને. પણ એને કીધું કે ભાઈ એમ્પ્લોય આજ સવારેથી આવી જાય. અને ભાઈ મતલબ મારું માથું ચકરાઈ ગયું કે આ $15 મિલિયન આપણને એમ્પ્લોય હોતે મળ્યા. 1 મહિનાના પગારે ઓલરેડી ચૂકવાઈ ગયેલો હોય છે ને એટલે 1 મહિનો કામ કરશે. આવતા મહિનાથી આપણે એને પગાર આપવો જોઈએ એનો. ભાઈ મતલબ મજા છે. હવે ફટાફટ આપણે ગાડી લઈને નીકળવાનું છે. ક્યાં નીકળવાનું છે એ હું તમને કહી દઉં. ફટાફટ આપણે બેની યારે વાત કરવી જોઈએ કે ભાઈ ઓલી ગાડીનું શું સીન છે. કારણ કે ગાડી શોરૂમમાંથી આપણો શોરૂમ ચાલુ થઈ ગયો છે તો ભાઈ ગાડી તો એકાદી 3 ગાડી મંગાવીને ભાઈ એમાં રાખવી તો જોઈએ ને. એમને તો ભેગું નહીં થાય. હાલો તો ભાઈ બેની યારે મારી વાત થઈ ગઈ ને બેનીએ મને એમ કીધું કે ભાઈ સવારે 8 વાગે એટલે હમણાં આતે કેટલા વાગે છે 7:22 થઈ છે. 8 વાગે એરપોર્ટ ઉપર 3 ગાડીની ડિલિવરી આવવાની છે. એટલે એણે કીધું કે ભાઈ 8 વાગે ત્યાં પૂગી જાજે. મેં વારી વાત થઈ ગઈ છે ને પેમેન્ટ ભાઈ રિઝર્વ રાખવાનું છે. એટલે પેમેન્ટ આપણે દેવું પણ એ જે ડીલર છે ને ભાઈ બેનીનો ખાસ દોસ્તાર છે. એટલે પેમેન્ટ આપણે પછી આપશું તો ચાલશે. મતલબ આપણે આપી જ દેવાનું છે. અત્યારે આપણે ક્યાં પેમેન્ટ ભેગા લઈને જતા છે ને. એટલે એને ખાલી અત્યારે ડિલિવરી મોકલી દીધી છે. પેમેન્ટ હવે આપણે એને પછી કરી દેવાનું છે. હાલો તો ભાઈ ફટાફટ તમે જો એરપોર્ટ ઉપર લગભગ હું પહેલી વાર જતો હોઈશ. આઈ થિંક આ જગ્યા ઉપર છે એરપોર્ટ આપણું. અહીંયા ભાઈ અહીંયા આપણું એરપોર્ટ છે. એટલે ફટાફટ એરપોર્ટ ઉપર નીકળીને ભાઈ ગોતી કે આપણી ગાડીની ડિલિવરી ક્યાં આવી છે. હાલ તો ભાઈ ડાયરેક્ટ પૂગી આપણે એરપોર્ટે. હાલો તો ભાઈ આપણે અહીંયા પૂગ્યા ને ભાઈ અહીંયા તો પોલીસ વાળાએ બાગાજી કે બોલાવીને કે ભાઈ આ બિચારા ગારે અરે આપણને મારી ગોળી. અરે વાહ ભાઈ વાહ બાજતા તા એ બે ને વચારે આપણને લઈ લીધો. આપણી ગાડીનો કાચ ફોડી નાખ્યો છે આ લોકોએ. ખરી ભાઈ તમારા લોકોની તો નાગાઈ છે પોલીસ વાળાની. તો આપણે પોલીસ વાળા છે એટલે આપણે કઈ બોલી નહીં શકીએ. હવે જો કે એનો દરવાજો તૂટી ગયો છે. બહુ સારું કામ થયું ભાઈ તમારો દરવાજો તૂટ્યો ને ભાઈ. આ યાર આ એક સારું કામ કરવા જાય ને ભાઈ. આવા ખરેખર મારે હું બોલવું કસમથી હું
પૂગવા આવ્યો હતો ને ભાઈ છેલ્લે આવીને દઈ નાખ્યું. બોલ હવે આપણે અહીંથી અંદર વળી જવાનું છે ભાઈ. હાલે ખોલે આ એમ આપણે એરપોર્ટે જવું હોય ને તો ઉપરના રસ્તે જવું, મતલબ કોઈ ફ્લાઇટ કે એવું કંઈ લેવું હોય ને તો ઉપરના રસ્તે આપણે જવાનું હોય. અને ભાઈ આપણે કોઈ ડિલિવરી કે કંઈ આપણે જો એરપોર્ટની અંદર જવું હોય તો ભાઈ અહીંથી આપણે જઈ શકીએ છીએ. હવે આપણે અહીંથી ને પહેલાં તો ગોતવાની છે આપણી, એણે એમ કીધું કે કોઈ કાર્ગો પ્લેન છે, કાર્ગો પ્લેનમાં આવી છે તમારી ડિલિવરી, એટલે ભાઈ આપણે અહીંયા ગોતવાની છે. પહેલાં ગોતી આપણે ડિલિવરી. હાલો તો ફટાફટ આપણે આપણી જોઈ કે કાર્ગો પ્લેન ક્યાં આવ્યું છે. કાર્ગો પ્લેન કંઈક આવું જોઈએ બ્લુ કલરનું હોય, પણ બ્લુ કલરનું મોટું હોય ને ભાઈ, આનાથી લગભગ મોટું હોય કાર્ગો પ્લેન. આ આવ્યું એ તો નથી ને ભાઈ અત્યારે જ ને, આ તો લગભગ પ્રાઇવેટ જેટ છે. હવે આપણે રનવે ઉપર નહીં જઈ શકાય કેમ કે ભાઈ રનવે ઉપર જાઉં તો આપણે પોલીસ કેસ લાગે. ઓલરાઈટ આને જો આની વાત કરતો તો બ્લુ કલર જેવું હોય કાર્ગો પ્લેન. અને ભાઈ ફાઇનલી આપણી ગાડી 3 આવી ગઈ છે. એટલે આ કોણ છે ભાઈ? આ તો ભાઈ આવીને ફોટા હોતે પાડવા માંડ્યો. હવે આપણી ગાડી છે, દેવાભાઈની ગાડી છે, યાદ રાખજે ભાઈ. 3 ગાડીનો સીન જોવો યાર તમે, ખાલી જોવો. આ છે આપણી રોલ્સ રોયસ, આ છે આપણી લેમ્બોર્ગિની ઉરુઝ અને આ છે આપણી જી વેગન. ભાઈ અને ઉભા રહ્યો આપણે એને એક મસ્ત ભાઈ હું લાગે છે ભાઈ. પાછળ એક પ્લેન તો આવી ગયું છે, નડશે તો નહીં ને ભાઈ? ઉભરે તારા ફોટો પાડવા છે ને? ઉભરે એનો દરવાજો ભલે જ ખુલ્લો હોય. હવે ફાઇનલી ભાઈ આપણી ગાડીઓ લાગે છે ભાઈ. આ છે આપણું કાર કલેક્શન ભાઈ, નવું કાર કલેક્શન. જો 3 ગાડી તો વેચવાની છે આપણી, લેમ્બોર્ગિની સયાન નથી વેચવાની. આ 3 ગાડી યાર કટકો, પણ રૂપનો કટકો લાગે છે. બાકી ભાઈ એકવાર જો તમને આ સીન ને આવડ્યા 3 ગાડી જે મારી ચોઈસની 3 મેં ગાડી મંગાવી છે, જો ગમી હોય તો એકવાર કોમેન્ટમાં ભાઈ કાર ઓપી એમ લખી દેજો. કાર ઓપી ભાઈ, મજા આવી. કાર ઓપી નહીં, આપણે ઇંગ્લિશ વર્ડ નથી રાખવા, આપણે ગુજરાતી રાખજો ભાઈ. બાકાજીકી લખી જ નાખજો, બાકાજીકી એમ લખીને બાકાજીકી ઓપી. ભાઈ જો તમને ગમી હોય ને તો બાકાજીકી ઓપી એમ લખી નાખજો ભાઈ. આ 3 ગાડી જો તમને આપણે મંગાવેલી છે 3 જો ગમી હોય ને તો બાકાજીકી ઓપી એમ એકવાર ભાઈ, એકવાર તો બને ભાઈ. આ લેમ્બોર્ગિની પત્તર ઠોક નાખી યાર ઓલા પોલીસ વાળાએ. મસ્ત હતી આપણી લેમ્બોર્ગિની ને, અહીંયા એક ડસ્ટ વાળી કરી નાખી. છોડો હવે ફટાફટ આપણે છે ને એકાદાને ફોન કરવો જોઈએ. કોને? ટ્રેવર કા ફ્રેન્કલિનને ફોન કરું અને એકાદું ટ્રેલર મંગાવું અને આ 3 ગાડી આપણે રવાના કરતા થાવી આપણા શોરૂમે, સમજ્યા? હાલો તો ભાઈ મારી બેની યારે જ વાત થઈ ગઈ. મેં ડાયરેક્ટ બેનીને જ કર્યો. મેં કીધું હવે ટ્રેવરને ને ફ્રેન્કલિનને ક્યાં, અરે અહીંયા જેટ આવ્યું, ભલે મને સાઈડમાં હોય જાવ, ક્યાં ખબર પડી લઈ જાય આપણને. ભાઈ આ કોક અમીર માણસનું પ્રાઇવેટ જેટ છે, તમને ખબર ન હોય તો કહી દો આ પ્રાઇવેટ જેટ છે. આને કંઈ ઠોકતો નહીં હોય, આમાં ક્યાંક ઠોકતો નહીં. આ બ્લાસ્ટ થાય મારી 3 ગાડી થાય ભાઈ. હાલ તો જેવો એ મૂકો ભાઈ, એ પાયલટ છે એટલું તો એને ખબર પડતી જ હોય. ભાઈ મારી બેની યારે વાત થઈને બેને એમ કહું છું કે હું ટ્રેલર લઈને આવું જ છું. હવે એની વાત જોઈને મેં એને લોકેશને કહી દીધું છે આ જગ્યાએ ટ્રેલર લઈને આવો, એટલે આપણે ફટાફટ આપણી ગાડી લઈને આપણે શોરૂમે મૂકતા થઈને. હવે અને બેની હોતે આજથી જ આપણે કામ લાગી ગયો છે આપણે, એટલે એને ભાઈ કોઈ વાતનું ટેન્શન છે નહીં. એવડે આપણે આજથી જ આપણા શોરૂમમાં કામે લાગી ગયો છે ને એવડે ટ્રેલર લઈને આવે છે. હવે વાત જોઈ ખાલી એવડે ટ્રેલર લઈને આવે એની. હાલો ભાઈ મારી બેની યારે વાત થઈને બેની ભાઈ આ વાત કરતો ભાઈ. બેનીએ કંઈક ગાડી અડાડી દીધી, આવતો તો ટ્રક અડાડી દીધો એટલે પોલીસવાળાએ એને પકડ્યો છે. હવે એ કે ભાઈ ગાડી તો અંદર નહીં લાવી શકું, તું ફટાફટ અહીંયા બહાર પૂગ ગાડી લઈને. એ અટાણે પોલીસવાળા અરે માથાકૂટ જ કરે છે. એટલે ભાઈ આપણે ફટાફટ જવું જોઈએ. એણે કીધું એરપોર્ટની એક્ઝેક્ટ સામે, હું એરપોર્ટની એન્ટ્રન્સની એક્ઝેક્ટ સામે હું ઊભો છું. હવે આપણી ગાડી અહીંયા ભલે પડી હોય કંઈ થાય નહીં, આપણે ખાલી ગાડી ત્યાં મૂકીને ટ્રકમાં લોડ જ કરાવવાની છે. અને ભાઈ પોલીસવાળા કંઈક ઉડે માથાકૂટ કરે એટલે ફટાફટ આપણે ત્યાં પૂકવું જોઈએ પહેલાં, કેમ કે ભાઈ લોચો લાગી ગયો છે ભાઈ. આ બેની ના આવા જ ધંધા હોય. એણે કીધું કે એરપોર્ટની એન્ટ્રન્સની એક્ઝેક્ટ સામે થોડોક આ બાજુ છું હું, પોલીસવાળા હારે જ વાતચીત ચાલુ છે એમ કીધું ભાઈ. ક્યાંક જાત વાળવા ગયો ટ્રક અને ભાઈ અડાડી દીધી. આ કોઈ દી મારા સારા ટાઈમે ફૂલ. અચ્છા જો અહીંયા રહ્યો, વાહ ભાઈ અહીંયા રે પોલીસની હોતે ગાડી છે. 2 મિનિટ જો આ ક્લિપ. આ ભાઈ ચલણ આવવાનું છે અને કઈ તારે ચલણ ઘરે આવવાનું જ છે. જો નહીં હવે રોવાના નાટક કરે. પહેલાં સીધી ગાડી આંકી હોત તો ફટાફટ હું વાત કરું અને ભાઈ વાતચીત કરીને જોઈ શું છે શું નહીં. હાલો ભાઈ મારી વાત થઈ ગઈ છે ને ભાઈ પોલીસવાળા અરે ભાઈ જે માથાકૂટ હતી આપણે સોલ્વ કરી નાખી છે અને પોલીસવાળા વચ્ચે જાય છે. હવે પહેલાં આને જવા દઈ. હાલો ભાઈ પોલીસવાળાએ વયા ગયા છે. હવે આ નમૂનાને એક કાન ઉપર મારવાનું મારું મન થાય. હાલો આની યારે વાતચીત કરી અને ભાઈ ફટાફટ ગાડીઓ મંગાવી લઈ. હાલો ભાઈ એની યારે વાત થઈ ગઈ ને ભાઈ ઉડી ગાડીઓ વાળે જ છે ને ફટાફટ આવે છે એરપોર્ટમાં. હવે આપણે આપણી ગાડી લઈને નીકળતા આવી એરપોર્ટની અંદર અને જોઈએ એની વાટ. એને તો આવતા હજી અડધી કલાક થઈ જાય. ગાડી વાળશે ને આ કરશે ને ઓલું કરશે. હાલો ફટાફટ આપણે હવે નીકળવી અને વાં પૂગતા થાવી એટલે ઉડી આવતો થાય. હાલો ફટાફટ હવે આપણી ગાડી પાસે પૂગી અને બેની આવે છે વાં એટલે ફટાફટ ગાડી લોડ કરી અને આપણા શોરૂમે ગાડીને ડિલિવર કરતા થાવી. ઓલ રાઈટ આપણી ગાડી અહીંયા પડી છે એટલે ટેન્શનની કોઈ વસ્તુ છે નહીં કે ભાઈ ગાડી અહીંયા નથી ને આ ત્યાં ચોરી થઈ ગઈ ને વધારેની બકવાસ નથી કરવાની. હાલો વાટ જોઈ ઓલાની ભાઈ. આપણી તો લેમ્બોર્ગિની સેયાન છે એટલે આવતા જરાય વાર ન લાગે. હવે એના ટ્રકની વાટ જોવાની છે આપણે ક્યારે લઈને આવશે હવે એવડી.
હજી મને ક્યાંય સુધી એવડે દેખાતો નથી. ખબર નહીં ગાડી હાકે કે શું કરતો હોય એવડે. હાલો ભાઈ એવડે આવે છે, પૂગવા જાય જો આવી ગયો છે હવે. હાલો ફટાફટ આવડી બધી ગાડી લોડ કરી જોઈએ. એવું નહીં કે લેમ્બોર્ગિની સેન આપણે ટ્રક હકાવીને જવાના છે એને દેવો નથી હવે. બાકી ક્યાંક પોલીસવાળાને પુગાડ છે ત્યાં. એ દીધી વાહ ભાઈ વાહ. આનું શું કરવું ને માં કસમ કઈ ખબર પડતી છે ને. આમાં હવે ખબર પડી ભાઈ પોલીસવાળાને હું કામ ભાઈ પકડો તો હું કામ પકડો તો પોલીસવાળા. હાલો ને યાર ઉતરીને ફટાફટ એને કંઈક ભાઈ પાછળનું ટ્રંક ખોલ અને ભાઈ ગાડી લોડ કરતા થાવી. હાલો ભાઈ આને કહીને ટ્રંકે મેં ખોલાવી દીધું છે ભાઈ. પહેલાં ઉપરનું ટ્રંક ખોલ્યું છે લગભગ 2 ગાડી અહીંયા ઉપર ચડી જાય. હાલો ફટાફટ આપણે છે ને પહેલાં આપણી લેમ્બોર્ગિની સેન ઉપર મૂકતા થાવી ભાઈ. ફટ કરીને આપણે છે ને ડાયરેક્ટ ગાડી ઉપર ચડાવી દઈએ એટલે ખોટું લાંબુ ખેંચાય નહીં. હાલો ભાઈ આપણી છેલ્લી જી વેગન અને એને ફટાફટ ચડાવતા થાવી અને ભાઈ અહીંથી નીકળી ભાઈ હવે કંટાળ આવે ગાડી મૂકીને. હાલો ભાઈ આને આપણે મૂકી દીધી છે અને ભાઈ આવી રીતે કંઈક આપણે પાર્ક કરી છે આપણી 4x4 ગાડી ઉપર. ભાઈ ઉપર લેમ્બોર્ગિનીનો દરવાજો રહી ગયો. હાલો તો ભાઈ આમ કંઈક ગાડી છે દરવાજો મેં જેમ તેમ કરીને બંધ કરી દીધો છે. હવે બેનીને કહી ભાઈ હાલ તું ટ્રંક બંધ કર અને ફટાફટ આપણે અહીંથી નીકળીએ શોરૂમે. હાલો ભાઈ આપણું ટ્રંકે ભાઈ બંધ થવા માંડ્યું છે હવે. આને તો બંધ થતા અડધી કલાક થાય. હવે આવડો ફટાફટ બંધ થાય એટલે ભાઈ આપણી ગાડીઓ લઈને નીકળીને ભાઈ આમ કંઈક આપણી ગાડીઓ પાર્ક કરેલી છે ભાઈ. તમે જોઈ શકો ભાઈ ઉપર આપણી લેમ્બોર્ગિની સેન, રોલ્સ રોયસ, નીચે આપણી મેટ બ્લેક લેમ્બોર્ગિની ઉરુઝ અને વ્હાઇટમાં જી વેગન. હાલો ફટાફટ આપણે જવાનું છે શોરૂમે અને આ ગાડીનું ભાઈ વેચવાનું બધું ચાલુ આજે જ કરી દેવાનું છે. હવે એકવાર આ બંધ થઈ જાય અને ફટાફટ હવે આપણે ટ્રકમાં બેસી અને બેનીને કે હાલ ભાઈ તું બેસતો થા. હાલો ભાઈ બેની હવે આવીને બેસે છે અને હાલો ભાઈ બેની હોતે બેસી ગયો છે. હવે આપણે ફટાફટ નીકળી આપણી ગાડી લઈને શોરૂમે. હાલો ડાયરેક્ટ આપણે શોરૂમે પૂગીએ ને પછી જોઈએ શું છે શું નહીં. ભાઈને ફાઇનલી આપણે અહીંયા પૂગી ગયા છીએ શોરૂમ ઉપર ને શોરૂમ ઉપર તમે ખાલી ભીડ જુઓ યાર. ગાડી નથી તો એટલી ભીડ છે. ફટાફટ મારે ગાડી લગાવવી જોઈએ અત્યારે પૂરતી છે ને. હું મેન ગાડીમાં આપણી રોલ્સ રોયસ લગાવી દઉં છું અને G63 ને બાકીની આવડિયા 2 છે એમાં સાઈડમાં મૂકી દઉં છું. બેની વયો ગઈ ગેરેજમાં ભાઈ. એનું ગેરેજનું કામ હોપાઈ ગયું છે તેવડે ફટાફટ ગેરેજમાં વયો ગઈ છે. ફટાફટ આપણે આવડિયા રોલ્સ રોયસ રહી અને વચ્ચે મૂકતા આવીએ એટલે ભાઈ જો ચાલુ થઈ જાય એનું કાંઈ કામકાજ તો ભાઈ વેચાઈ જાય તો આપણું કામ થઈ જાય ને આજને આજ દિવસમાં. હાલો ભાઈ G63 આપણે અંદર મૂકી દીધી છે ને ભાઈ. આ ભાઈ તો આવતા વેત જ G63 જી વેગન જોઈને ભાઈ ડાયરેક્ટ આવડા ફોટા જ પાડવા માંડ્યો. વાહ ભાઈ માગતો છે આ શોરૂમની ભાઈ. તમે માનો ન માનો ભાઈ આ શોરૂમ આપણો ધોમ ઢોકા તાલવાનો છે આવડો શોરૂમ. પહેલો જ દી છે ને ભાઈ એટલું પબ્લિક આવ્યું છે તમે વાત પૂછો. હાલો ફટાફટ આપણે ઉરુઝ લઈ લઈને ઉરુઝની મુકતા થાય. હાલો ભાઈ ઉરુઝે ફટાફટ અહીંયા પાર્ક કરી દેવી આપણે આ રીતે કંઈક. હાલો આવડી પાર્ક થઈ ગઈ છે અને ભાઈ આ જેટલા અંદર દેખાય બધા આપણા એમ્પ્લોય છે, આપણા નીચે કામ કરે છે આ બધા લોકો. આવું કાંઈક છે. ફટાફટ મારે જવું છે પેલા ગેરેજનો શું સીન છે ભાઈ. ગેરેજ પહેલાં જોવા જવું જોઈએ ને આપણે. ગેરેજ અહીંયા સીધું જ આપણી સામું છે અને સીધું જ આપણી સામું છે અને ફટાફટ વયા જ આવી ભાઈ. આવું કાંઈક ગેરેજ છે આપણું. અને ભાઈ અહીંયા કામ હોતે ચાલુ કરી દીધું બેનીએ તરત. વાહ ભાઈ વાહ. એના માણસોને બોલાવીને ડાયરેક્ટ ભાઈ અહીંયા કામ હોતે ચાલુ કરે. અને ભાઈ મજાની વાત તો એ છે કસ્ટમરે આવવા લાગ્યા ભાઈ. જુઓ 2 ગાડી અત્યારે હમી થાય છે આપણી ભાઈ. એવો માઇકલ એક બની ગયો છે જક્કાસદાર એક મસ્ત એવો બિઝનેસમેન. અને આજથી આપણો ચાલુ થાય છે બિઝનેસ. અને ભાઈ બિઝનેસમાં ભૂક્કા જ કાઢી નાખવાના છે આપણે. અને ભાઈ આમાંથી એકાદ આપણો મેનેજર છે, એકાદ હોય છે આમાંથી મેનેજર. જોઈ લેવું હવે પછી આપણે શાંતિથી. હવે ભાઈ વાત રહી ઇન્ડિયન કારની તો ભાઈ ઇન્ડિયન કાર આવી જાય 3-4 દિવસમાં. બેનીને કહીને ભાઈ મંગાવી લેવાની છે આપણે. અત્યારે તો આપણે સ્કોર્પિયો અને ભાઈ ફોર્ચ્યુનરનું વિચાર્યું છે. એવડી જે પ્રમાણે આવે એ પ્રમાણે આપણે કરશું ને ભાઈ. આ શોરૂમ તો હાલવાનો છે ભાઈ. તમારું શું કહેવું છે ભાઈ કોમેન્ટમાં જણાવી દેજો. ને આજના વિડીયોમાં આટલું જ ભાઈ. જો આ વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ. સબસ્ક્રાઈબ કરી દેજો મારા મિત્રો. સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા ભાઈને સપોર્ટ કરજો, ગુજરાતી કમ્યુનિટીને સપોર્ટ કરજો. ને ભાઈ થોડોક સપોર્ટ ડાઉન જાય છે એવું લાગે છે પણ ભાઈ વિશ્વાસ છે ભાઈ તમે પાછા અપ ઉપર લાવશો એટલે ભાઈ થોડોક સપોર્ટ કરતા રહેજો. અને આજના વિડીયોમાં આટલું જ. જો આ વિડીયો ગમ્યો હોય તો ભાઈ કોમેન્ટ કરી દેજો ભાઈ. બાકાજી કી ઓપી હો ભાઈ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાકાજી કી ઓપી. ને આગળના વિડીયોમાં શું કરવું એ કોમેન્ટમાં જણાવતા જાજો.